અહીંયા લખેલું છે રસ્ટિકેટ રસ્ટિકેટનો કોડ છે QTTUIDBSD આ જ રીતે સ્ટેટિસ્ટિકનો કોડ શું થાય STATISTIC આનો કોડ શું થાય તો આપણે સામે પહેલા ચેક કરશું R નો Q થયો R નો Q એટલે બેક ગયા U નો T થયો એટલે પાછા ગયા S નો T ગયો એટલે આગળ ગયા T નો U એટલે ફોરવર્ડ ગયા I નો I એટલે એમ નમ C નો D એટલે આગળ ગયા A નો B એટલે આગળ ગયા S નો T પાછળ ગયા D નો E પાછળ ગયા જોઈ લો એબીસીડી ની જરૂર નથી આગળ પાછળનું જ કંઈક આપેલું છે અહીંયા એને જેવું કર્યું છે એક્ઝેક્ટ આપણે અહીંયા એવું કરવાનું થાય બરાબર છે ચલો તો S ની બેક શું છે R T ની બેક શું છે તો કે S તો RS આવશે ટૂંકમાં આ પતી ગયું હવે બે નેક્સ્ટ લેવાના છે A B T U પછી એઝ ઇટ ઇઝ રાખવાનું છે અને પછી અગેન બે નેક્સ્ટ લેવાના છે તો S H I J અને B C તો RS B U I T 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 UHB સોરી શું HI સોરી આ બેક લેવાના છે સોરી I નો I થયો પછી સ્ટેટિસ્ટિક અહીંયા સ્પેલિંગ જ ખોટો છે STATISTIC મેં સ્પેલિંગ ખોટો લખેલો ચલો તો અહીંયા સુધી મેં કરી લીધું છે હવે બે નેક્સ્ટ લેવાના છે TU અને બે પ્રીવિયસ લેવાના છે HI અને BC હવે બરાબર છે ચલો તો થઈ ગયું RSBUITUHB કારણ વિનાનો લાંબો ક્વેશ્ચન હતો આમાં કોઈ પણ જાતનું લાંબુ મગજ વાપરવાનું નહોતું કોઈ પણ બાળક કરી શકે છે થોડોક સમય લાગે આટલા બધા